સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો વાગ્યો છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ 2024 માટે સુમુલ ડેરીની પસંદગી થઈ છે. મુંબઈમાં આ એવોર્ડ એનાયત કરાયો છે. દૂધ ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમુલ ડેરીએ પ્રયાસ કર્યો છે. સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો વાગ્યો છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ 2024 માટે સુરતના સુમુલ ડેરીની પસંદગી કરાઈ છે. મુંબઈમાં એવોર્ડ એનાયત કરાયો છે. દૂધ ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમુલે પ્રયાસ કર્યો છે. ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને નિયામક મંડળ મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે. 2.5 લાખ પશુપાલકોમાં આનંદની લહેર પણ જોવા મળી છે. જયેશ દલાલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સમગ્ર સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી 5 લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમ ક્રમ મળ્યો છે. આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે. ખાસ કરીને સુમુલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે જે રીતે વિશ્વાસ કેળવીને દરરોજનું હાલમાં 22 લાખ દૂધ સંપાદન કરી રહ્યું છે અને એના સક્ષમ ભાવો આપી રહી છે. સુમુલ ડેરીનો નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય, પ્લાન થાય, આઈસ્ક્રીમ બને અને સાથે બટરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્લાન્ટ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે. એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપનું છે પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાની જે વાત છે એના અનુસંધાનમાં વેલ્યુ એડિશન આઈસ્ક્રીમનો પ્લાન્ટ જે 50,000 લીટરનો હતો એની ક્ષમતા 1 લાખ લીટર કરીને વેલ્યુ એડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક મંડળ કરી રહ્યું છે. એના અનુસંધાનનો આ એવોર્ડ છે. સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.